જય હિન્દ મિત્રો, 5 માર્ચના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સ જોઈએ તો 5 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય નિશસ્ત્રીકરણ દિવસ ઉજવાઈ ગયો, જે 2023 થી ઉજવવામાં આવે છે અને 2024માં વિશ્વની અંદર મિલિટરી પાછળ $2.7 ટ્રિલિયન ખર્ચવામાં આવ્યા છે. એક યુદ્ધ ટેન્કના ખર્ચા બરાબર 26,000 લોકોની મલેરિયાની સારવાર થઈ શકે છે. તમિલનાડુના કોલી હિલ્સમાં આવેલા અરિયુર સોલા રિઝર્વમાં તમિલનાડુનું પ્રથમ અને ભારતનું બીજું ડાર્ક સ્કાય પાર્ક ખુલશે, જે ભારતની અંદર સૌથી પહેલા મધ્યપ્રદેશના પેંચ ટાઈગર રિઝર્વમાં 2024માં ભારતનું પહેલું ડાર્ક સ્કાય પાર્ક ખોલવામાં આવ્યું હતું અને ભારતનું પહેલું ડાર્ક સ્કાય રિઝર્વ લદ્દાખનું હેનલે ડાર્ક સ્કાય રિઝર્વ છે, જે 2022માં ખોલવામાં આવ્યું હતું. આંધ્રપ્રદેશનો ગુંટુર જિલ્લો, જે ભારતનું ચીલી સિટી એટલે કે મરચાની રાજધાની તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં માર્ચ થી મે સિઝનની દરમિયાન તમને મરચાના ખેતરો જે છે લાલ રંગે રંગાયા હોય એવા દેખાય છે. અહીંયા જે ખાસ મરચાની જાત ઉગાડવામાં આવે છે એ છે ગુંટુર સન્નમ S4, જેને 2009માં જીઆઈ ટેગ પણ મળ્યો હતો અને દર વર્ષે 2.8 લાખ ટન જેટલું તેનું ઉત્પાદન થાય છે. ઇંગ્લેન્ડના ઓક્સફર્ડમાં આવેલા એશમોલિયન મ્યુઝિયમે સંત તિરુમંગાઈ અલવર, કે જે તમિલ સાહિત્યના સંગમ સાહિત્યની અંદર જેમનો બહુ મોટો ફાળો છે અને 16મી સદીની એમની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરી છે. ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મઝ એટલે કે હોર્મઝની જે સામુદ્ર ધુની છે એના ઉપર સંપૂર્ણ કબજો કરવાની જાહેરાત કરી છે. ચાઇના સિવાય તમામ દેશોના ઓઇલ શિપમેન્ટ ઉપર ત્યાં આવવા જવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. નોર્ડિક દેશ છે ફિનલેન્ડ, એના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ ભારતની અંદર 11મી રાયસીના સંવાદ ડાયલોગ થવાનો છે, એના મુખ્ય અતિથિ બન્યા છે. હવે તમારા માટે 3 સવાલો જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. ભારતની સૌથી મોટી જાહેર વેધશાળા ક્યાં આવેલા છે? બીજું, વિશ્વનું સૌથી તીખું મરચું જેને 2023માં ગિનિસ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે એના તીખાસ માટે, તો એ મરચાનું નામ જણાવો. અને ત્રીજું, ભારતનું સૌથી તીખું મરચું કે જે તીખાસની અંદર 14 લાખ SHU એટલે કે સ્કોવિલ હીટ યુનિટ્સ ધરાવે છે, એનું નામ પણ કમેન્ટમાં જણાવો. અને રોજ આવી ડેઈલી કરંટ અફેર્સની રસપ્રદ માહિતી ડીપમાં એનાલાઇઝ કરવા માટે ડેઈલી કરંટ અફેર્સનો લેક્ચર, જે સવારની પ્રથમ જ્ઞાનની ચુસ્કી છે, એ જ્ઞાન લાઈવ ઉપર 7 વાગે મારી સાથે લાઈવ જોડાઈ શકો છો.